વિરમગામ વોર્ડ નંબર 1માં ભોજવા ગામમાં જૂની અદાવતે તીક્ષ્ણ હથિયારથી હુમલો, યુવક ગંભીર ઇજાગ્રસ્ત। વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલાખોર સામે ફરિયાદ નોંધાઈ। વિરમગામના ભોજવા ગામમાં જૂની અદાવત રાખીને બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જઈને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા યુવક ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ સાણંદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપી કિરણ ઉર્ફે કિલ્લીઓ સકરાજી ઠાકોર નાઓએ જૂની અદાવત રાખીને મુકેશભાઈ નાઓને સામે કાતરિયા ખાઈ ગાળો બોલીને નજીકથી મુકેશભાઈને ગરદન પકડી ઝપાઝપી કરી તેમજ આરોપીઓ દ્વારા સંજયભાઈ સકરાજી ઠાકોરે પોતાના કમરેથી છરી કાઢીને મુકેશભાઈને પેટના ડાબી બાજુ તેમજ નીચેના ભાગે ઘા મારી ઈજાઓ પહોંચાડતા તેમજ મુકેશભાઈ નાઓ મારના બીકે ત્યાંથી મહોલ્લા તરફ ભાગવા જતા અન્ય આરોપી દ્વારા લોખંડની પાઇપ વડે પાછળથી જમણા હાથના બાવડાના ભાગે પાઇપોનો ઘા મારી તેમજ અન્ય આરોપીએ જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ઈજાગ્રસ્ત મુકેશભાઈ ઉર્ફે લેલો ખોડાભાઈ ઠાકોર નાઓ રહે ભોજવા વિરમગામ નાઓએ હુમલો કરનાર કિરણભાઈ સકરાજી ઠાકોર તેમજ સંજયભાઈ સકરાજી ઠાકોર સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસે બંને શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।